બારડોલીના સુરાલીમાં પંચાયત કચેરી સામે કચરામાં ભીષણ આગ, 30 લાખનો માલ બચ્યો, આંગણવાડીમાં રજા અપાઈ. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરાલી ગામમાં આજે બપોરે પંચાયત ઓફિસની સામે આવેલા કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં બાજુમાં આવેલી દૂધ મંડળી અને આંગણવાડી પર મોટું જોખમ ઊભું થયું હતું, પરંતુ સમય સૂચકતા વાપરતા મોટી હોનારત ટળી હતી. સુરાલી ગ્રામ પંચાયત કચેરીની સામે દૂધ મંડળી પાસે બપોરે અંદાજે 12:30 વાગ્યે પંચાયત દ્વારા ઠલવાતા કચરાના ઢગલામાં કોઈ અજાણી વ્યક્તિએ આગ લગાડી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આગ દૂધ મંડળીના ગોડાઉન સુધી પહોંચી ગઈ હતી, જ્યાં આશરે 30 લાખની કિંમતનો માલ સામાન ભરેલો હતો. 2 જનરેટરની મધ્યમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થતાં ભય ફેલાયો હતો. મંડળીની ઓફિસની દિવાલો પાસે આગ પહોંચી ગઈ હતી અને નજીકમાં આવેલું ઇલેક્ટ્રિક ટીસી પણ આગની ઝપેટમાં આવવાનું હતું, પરંતુ સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી તેને બચાવી લીધું હતું. આગના ધુમાડા અને વિકરાળ સ્વરૂપને જોતા પંચાયતની સામે આવેલી આંગણવાડીના બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા મંડળી અને રહેણાંક વિસ્તારની નજીક જ કચરો ઠાલવામાં આવતો હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. સદનસીબે સમયસર પાણીનો છંટકાવ કરવામાં આવતા મોટી જાનહાનિ કે આર્થિક નુકસાન ટળ્યું છે. સુરાલી ગામના ડમ્પિંગ સ્ટેશનમાં આગની ઘટના ઘટી. ખરેખર એ આગમાં અમારા સુરાલીની અંદર ભંગારિયા રખડતા લોકો અંદર ભંગાર શોધતા હોય એવા અજાણ્યા શખ્સોએ કોઈ આગ લગાડી છે. આ અમારું ડમ્પિંગ સ્ટેશન વર્ષો જૂનું છે. સુરાલી દૂધ મંડળી જે છે એ પણ અમારી જ મંડળી હોય, અમે પણ એમના વિકાસમાં સહભાગીએ છીએ. ધીરે ધીરે મંડળીનો વિકાસ થયો એટલે એમની પણ જગ્યા વધી, ગોડાઉન બન્યું, બધું બન્યું. બાજુમાં એપીએમસી આરપીએસસી દવાખાનું પણ પછી બન્યું. એટલે ડમ્પિંગ સ્ટેશનમાં આવી ઘટના ઘટે એનો અમે આગોતરો વિચાર કરીને વાંસકુઈ રોડ પર અમે ડમ્પિંગ સ્ટેશન બનાવીએ છીએ. પરંતુ હાલમાં આ ઓવરબ્રિજનું કામ ચાલતું હોય એટલે કચરો નાખવા જવાનું ઘણી તકલીફ પડે, એટલે અમે અત્યારે આ જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. વર્ષોથી આ જગ્યા ડમ્પિંગ માટેની જ છે, એટલે અમે કાળજી રાખીએ. છતાં પણ અજાણ્યા શખ્સોમાં આવું કંઈ કરી જાય તેનો અમે નોંધ લઈને જલ્દીથી એનું કંઈક નિવારણ આવે એવું અમે કાર્ય કરીશું. બાકી અમે આંગણવાડી હોય, પીએસસી દવાખાનું હોય, એપીએમસી માર્કેટ હોય કે દૂધ ડેરી હોય, એમની બધાની અમે સાથે જ છીએ.